કોઈ ખબર પૂછવા આવતું નહીં મારી. મારો એક ભોણિયો હતો તો એ અમને કાઢી મુકાય જોડે રહીને. હવે મારી દસે બેઠી આવડી. બહુ ચોરીઓ કરી મેં, બહુ ચોરીઓ કરી. ઓ ભગવાન, હગાવાળાએ કોઈ ફોન ઉપાડતા નહીં, કોઈ આવતા જ નહીં. બોલો. ગોબરી અમે આપતો નહીં, કહું છું બે ડાળી એકલા એકલા જવું પડે. હા તમારે બેસી જાય. અરે પેલા તમે તો યાર ઘેરે આવતા નહીં, ફોને ઉપાડતા નહીં. ચોકરમાં બોલે એવું રહ્યું. હવે મારો કોકરો બરાબર બધું મને લાગે હવે તમે નહીં જીવું. હું બોલો પણ તમે જે મળવાનું થાય ને એના અવાજને બવાજ બધું જતું રહી જાય. કોક થઈ ગયું મને બધું બેસી ગયું. તું આગળ કોણ કરે કશું મને કશું ચાર જ નહીં આવતું. અને હાથ કશું નહીં. મને નક્કી લાગે હવે તમે નહીં જીવું બતાવે. પણ આવના બોલ્યો કોકડો ફૂલી ગયો નહીં એવું થાય ને કોકડો મૂકેલો ને મારે એક ભણ્યો હતો તો તમે કઢાઈ દીધો. અહીંયા તો યાર ચોરી કરતો યાર અમારી ન મારી યાર. પણ હવે મારું કોઈ રાડે ધરે થા અમે નહીં યાર ગમ ના તમ પણ કોઈ દવા નહીં કરાવતું મને. એટલે હું લઈ જાઉં દવાખાને યાર. ઘણું આખું ઘર પડ્યું ચોરી કરી કરી. હા તમે કેટલું બધું યાર ચોરી કરી કરીને ભીનું કર્યું આટલું બધું. પણ બધું શું કરવાનું? હું નહીં યાર. પણ કોક દવા તો કરાવો મારી. હું તમને દવાખાને લઈ જાઉં બરોબર. મારે ક્યાં છે અને અહીંયા છે ડોક્ટરને ખાડા આપણે કીર્તિભાઈ ઓળખાણમાં બરોબર. પેલા ડોક્ટર નહીં યાર. એટલે કીર્તિભાઈ તો પૂરા પેશીના ડોક્ટર હા. પેશીનો ઇન્જેક્શન આલે એને. પણ યાર બીજાનું હું યાર મને આવતું યાર તો ખાનું હોય યાર. એમને બોલાવા પેલા તો તમે બધા મને હગાવાળા તેડાવો. હવે હાથું બોલાય જ લેવા હે પાર આવે. હું કાલ પંદર હું એક કામ કરો તમને માથે લઈ જાઉં. મને ઈ લઈ જાઓ ગમે તો લઈ જાઓ. અને ત્યાં ડોક્ટર બોલાવીને બરોબર તમારે જમા કરાવી. હું મારી દવા કરાવો. મને હાલ લઈ જાઓ. કંપન લઈ લો તમારા અને મોબાઈલ લેવાનો. લઈ લો એમાં બધાના નંબર હાથે બોલાવો. હું બધાને ફોન કરું છું. એડે કહું હાથ પકડવો પડશે. ભગવાન બે લાખ લઈ લે તું પાડ આવે હે. ભગવાન હવે તો ના કદી લઈ લે થારું હે. બોલો દવા કરાવો ના. પણ હવે યાર હું મેં તમારે ચેડે પણ જોવા વાળું હોય યાર. જેટલો અંદર માલ પડે એમાં ભાગ આલે તમને. એ તો હું બેઠો છું ને અમે ભાગ આવી યાર હું આમ કરું છું યાર. પણ નહીં હડાતું મને. તું આગળ જતા રે હવે તમારા હું સાચું કહું. મને માર કોક બોલાવો સાધારણ મને દવાખાને લઈ જાઓ હાલ. હું ડોક્ટર બોલાવું પેલા ખેતીભાઈ હાલે જ યાર. નામ નહીં આવડતું યાર મને યાર. ખેતીભાઈ ડોક્ટર ને એવું હોય ને આપણે પેલા હિંમતભાઈ ડોક્ટર હે ને એમને ફોન કરીએ. હા જેને બોલાવે ને બોલાવો ફટાફટ હાલ. હા ગોપાજી જો મારા છોકરાનું કોઈ ઠેકણું હોય ઘર ખુલ્લું મેલીને જતો રહ્યો હા. જો અટાણે જો કાંઈ કોઈ ભણી જાય તો શું ખબર પડે ક્યાં જો. પણ તમારે તો હા મારે તો ભણ્યો હતો તો કદાચ એ તો ચોરી કરતો તો યાર ગમે હા વજે હું ખાજો પાછી દઉં. જાઉં હવે દેવા હા નહીં મને ખબર પડી જાય હવે નહીં રે હારે બધા કેમ કે હવે ઠાકુરજીમાં એવા હાથ નહીં. ભગવાન આવડે ભગવાન હવે આવડી ત્યાં બેસી કર્યા પણ ના હોય તો બચારો લઈ લે. હવે છોકરા વહી કે નહીં ડોસી હવે એકલા રહીને શું કરે હેરાન થાય અને બીજો ને હેરાન કરી જો શું કરવાનું. જો મામા હું કહો આવતા રહ્યો
તમારે તો યાર અવાજ આપણી બકરી જેવો થઈ ગયો હા જો તમે આવું થઈ ગયું અમારે હે ને મને લાગે જીવ નેકડું આ બાજુમાં બાજુ જીવ નેકડું થઈ ગયું હો હું ફોન કરું નંબર વાંગું મને ક્યાં જો બરોબર લ્યો. કોણ હે એ હા ચક્રાધીન હાલો કોણ હાલો ચક્રાજી બોલે તમે તમારા માથે યાર હવે હે ને બધા નિયમ જ નહીં યાર હું કહું તમને જો ભાઈ તમે એમના જોડે બધા ટાઈમ નહીં 10-15 મિનિટનો ટાઈમ હોય જો તમારે ભેરું થવું હોય તો આવી જાઓ તમે જો એમના હજુ પોણી નહીં પાય જો પોણી પાય ને તો એમનો જીવ નેહરી જાય આપણું ક્યાં કહું કેમ કે પેલો કોકડો કોકડો પડી જાય ને એટલે હવે અવાજે પેલા બકરો જેવો થઈ ગયો કરે હોય એટલે હાથી રૂમાલ ને એવું અને લઈને જ આપજો હવે હોય નહીં હવે બધા ટાઈમ હવે 15 મિનિટ જ થયો હવે હા નીકળો ફટાફટ હો એ હા પેલા બીજા કનો નંબર હે તમે માસીન છોકરાને નહીં કરવાનો પેલા એમને આમ થઈ ને આમ થઈ ને હાલો આમ થઈ બોલે યાર શું વાત કરું યાર ભલામણ યાર બોલ્યા જેવું નહીં યાર હા ભૂપતજી યાર બહુ બીમાર થઈ ગયા હે ને હવે જવું કરી રહ્યા હવે મોજ 15 મિનિટ કાઢ્યા તો સારું હોય જુઓ એક વાત કહું તમારે પેલું થવું હોય ને તો જલ્દી આવીને ભેડા થઈ જાઓ ને કે પછી રૂ હોય હોય કે નહીં કે મને પેડાઈ ના થયા હું હા અને હું કહું રૂમાલ લઈને આવજો પછી ઘરે જઈને જવું જ ના પડે હું હા એ હારું ના ને જો ફટાફટ હાય લે ધની હવે એટલે હા યાર હજુ આ તમારા માસીને ફોન કર્યો પછી તમારા મમ્મા છોકરાને ફોન કર્યો ને આ બે રમતા શું થાય તો યાર હા મમ્મા છોકરો તમારા ભાઈનો પાણીઓ નહીં પેલો સોમનાથી આમાં ખબર પી જાય તમારે જેવા દારૂ લે હતો એલી મેં એમને ફોન કર્યો નહીં ને તો આવી જાય તાત્કાલિક લાવજો એમનો નંબર આવ્યો દેખાડો મને બચારાને કેમ પણ યાર વાત કરો હોતે હા મને ભેરું થવાની આશા હોય યાર આનો હાલો સુમાજી શું કરો યા મોણા હટાડી યાર જમવાનું બમવાનું ના કરે યાર હવે મિલી ગયો હવે યાર શું ચમ યાર હોય તમારો ભાઈ જવું થઈ રહ્યો હવે પરો ને હવે 2-3 મિનિટ કાઢે તો સારું થઈ યાર અને તમે યાર એ સારું ખાવા બેસી જાઓ યાર હું શું કહું હવે હાથી રૂમાલ લઈને જ આવજો જાઓ જ્યાં ભેગા જ છો હવે હું ખટકોડાથી ના આવો હા એ સારું તમારે કોઈ એ હગાવાને કેવું તો કહી દેજો હો એ હાલ તો આજે અમે બધું જે થતી વિધિમાં બધું તૈયાર કરીને જાય છે એટલું મોડું ના થાય એ હાલ જો હું રેનાજી ફોન કરીને બોલાવું હું માનવને કર્યું રંગાજુ તો હેલો લે ભલા મોણો કેટલા હોય યાર અરે એ તો
લે હા તમારી ડોસી ચાર યાર તમારે તો ચાર ને બાલ લેવાનું આવે યાર હા હા આપણે ગામના ભીમવાના છે બધો ચાર ને બાલ લેવા જો યાર ડોસીનો કામ કરો યાર તમે યાર હું શું કહું આપણા ગામના પેલા ગોબાજી નહીં યાર યાર હું કહું યાર તમને યાર આપણા ગોબાજી હવે આપણા વચ્ચે નહીં રહે એમ યાર તમે જલ્દી આવો મારા ઘેર હાલ ના હાલ સારું આવો તમે ફટાફટ આવો કરી દીધો પણ હું રંગાજી હાલ જ આવતા હશે લે માસી ને મને લાગે આવી જાય આગળ જો તમારી માસી લે મફત તો જે લે હું જો ખાલી હું જોઉં હું થયું લે બોલો ખરા હા ના પાડતી મફતજી મારો ભાઈબંધ ના હું આ ઉગડીને ના પાડતી મારા માસી કોઈ દારૂ ના પીવો ને તમારા શરીરના ફેફડો હરી ગયો હઈ મારે બંધ કરી દેવો પછી આવો તમે પીવો હો લે મને કીધું હતું મારા ઘેર લઈ જાઓ તમારી સેવા કરો તો હું હા મને ખબર હે તમારે હવે વધારે ટાઈમ નહીં મારા ભાઈબંધને હવે વધારે ટાઈમ નહીં શકનાજી પણ ડોક્ટર તો બોલાવતા ડોક્ટરને કીધું હો મેં ફોન કર્યો તો આવા ઓય બોલશો નહીં અમે એવો અવાજ નીકળતો નહીં તમારો હવે થોડો ટાઈમ જ છે હું વાત કરું હવે બે જણા ટાઈમ ભેગા ભેગા જતા બોલો લે વાત સાચી હું એ મારા માસીનો બહુ રાખતો યાર તો તમારે કરતી તો વધારે મારા ઘેર ખવડાવતો એમ કેટલી વખત લે મને ખબર હે એને બીજું કોઈ કરનાર નહીં લે આ મીઠા તો કાંઈ જૂઠું બોલે હું વાંકણીએ ખવડાવવાનું તું તો રાખતો નહીં બોલો હવે યાર જવાન ટાઈમ છો ને એટલે યાર હવે હા એટલે એવું કરતા છે એટલા આવું કરે બાપડા હારા હતા ને હારા જતા ને હા આ મફતજી હારું થયું તે ફોન કરીને આપણને કીધું મફત જ હોય ને તાર બધી મફત કરી દેવાય. એટલે આ કોઈ એ મફતજી હા અલે આ તો જીવો હા કોણે કીધું તમને મફતજીએ કીધું કે રૂમાલ લઈને આવજો લે આપણા આદમી જીવા નહીં જતા રે આજે આવું કે હા અલે ઊભા તો થો તો કાઈ યાર હવે યાર બધા સમય નથી ના જોઈ યાર બોલાવો જો હું હારી ને એમ હા હા હું હારીને પોણી આલે તો હારીને જતા રહે યાર પતારા કોખાંથી ફાટ ના મારવા પડો મરીએ જાને મરવા એ તમે બેહો 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 અલ્યા યાર તમે ફોન થી રાખો યાર આ તો મેં તારો યાર અમને હજુ પોણી નહીં આલ્યું ને પોણી આલ્યું તો હાલે જતા રહી યાર એટલે થયું હું હવે અલ્યા દવાખાને લઈ જાઉં પણ પેલા બધા ભેળા થઈ ગયો યાર યાર જીવા હે રે દવાખાને જતા બહુ બીવા હે એ કોથળી લઈ આવો હું કોથળી લઈ અલ્યા આવું નહીં લાગી કોઈ મળે હા? અલ્યા નહીં લાગી હવે એન્ડ ટાઈમમાં યાર અમે લાગી લાગી નેના હતા ને નેના તા ડોક્ટર ના બહાર જાય એટલે સીધા ખેતરમાં ધોરીને આવી જતા હે રે એવું ઓવા અરે કોઈ થયું ને અમને કોથળી બીનો હાલ કમ્પ્લીટ આ કરી તું એક તો આ દારૂ નો દારૂ તો આવું થયું હ આ દાડું ને દાડું બધું જતું રહ્યું બળી ગયું પેટમાં કશું હવે. કોઈ ના ભરી જાય આ દારૂની આ પેટમાં કોઈ હા જોજો ખાલી આ તો ખાડો પડી ગયો ખાડો પડ્યો આ તો હું હારો કહેવાય તો કેટલી વખત ખાવા જોજો વાત કરું હા તો આવો મળવા પડે એટલે જુઠ્ઠું બોલે નહીં યાર આ હવે યાર મળવા પડે મોણા કેવું બોલે એ બોલે બધુંય બોલે હા હા પેલા પલજી તો જે હા પલજી ના લાયા અલે પલજીન ડોસી અને મટર માર બંધ ડોસી બાજે તો હવારે ઓવા તે માર ડોસી કે ડોલ ચોડી છે માથામાં તે લોહી લવણ કરી નાખીને તે લઈને જા દવાખાને તમાર તો મટી જ નહીં ઝઘરા તે ઈ તમારો રે શિકાર જાણી પૂછ્યું હા શિકાર હું હેમ કહું એટલે ડોક્ટર બોલાય કે નહીં હે? ડોક્ટર હોય બોલાવો ડોક્ટર હિંમતભાઈ ફોન કર્યો તો યાર પણ એને તો વિઝિટમાં જ હે હિંમતભાઈ વિઝિટમાં જ્યાં હોય એટલે અમારે આવા છે હિંમતભાઈ ને ના
ચાકા મળી તમારા આવી પા પેલા ભેંસોના ડોક્ટર લા મૂર્ખો કઈ ના કે ભેશન ડોક્ટર આ પડા ડોક્ટર તારી મૂર્ખા. જીયા હિંમતભાઈ ઘ સકરાજી અમને ફોન કર્યો હ મેં કીધું કીર્તિભાઈ ફોન કરવાનો બરોબર તે કીર્તિભાઈ જે અરે દીવા હી યાર ભેશોનો ડોક્ટર આવડે ગોળીઓ આલાને બોલાવા આવે મૂર્ખા પેશનો નહીં લે આ એ ભેંસોના ડોક્ટર નતો બોલાવવાનો મોરાનો બોલાવવાનો હ તે પછી હિંમતભાઈ ફોન કર્યો યાર પણ જીયા હિંમતભાઈ પા નવા હ હું એ બે હા માટું લા તમે મારા આગા ભેગા થઈને મને દવાખાને લઈ જાઓ લે આબરૂ ના કાઢે હગો જોડે તું આવું ના કેવડે અને આબરૂ ના લે ને કે મોન પટાઈ દે દવાખાને અમને લઈ લઈ હાલો ઉપાડીએ એટલે અમે તારી ચાકરી નહીં કરતા ને ત્યાં પણ ખરા રૂપિયા અમારા જોડે ઘણું પડ્યું તને દવાખાને લઈ જવાનું નહીં કીધું તો આબરૂ લેવા લઈને મૂર્ખા અહીંયા તાર હગો એવું લાગશે કે અરે ગમના કોઈ ચાકરી અરે એમના ભાઈને તો છે બધા લેહાડો લઈ જઈએ લેહાડો ના હું ભાઈ અમાર ગમના પેલા એ આવી યાર રંગાજી આવે મને કાલનો આ લાઈન પૂરી કાલે તો લઈ જતો ના હાડો લઈ જાઉં પેલા આવે ભાઈ બે હમિયા રંગાજી આવે. મારા ઉઠે અરે રંગાજી તમે આવી ગયા તમે આવી ગયા આવો અરે રંગાજી પેલા ગોબરજી હે ને હમ તું બોલેતા નહીં હવે મને લાગે બહુ નહીં ટાઈમ અરે ના ના પૂરું દવાખાને લઈ જવાના હતા રે અને પેલા મફતજી કે લઈ આ ડોક્ટર બોલાયા હતા કે આવો અરે કે ના બોલાવાના ધારપુર લઈ જવા છે પૂરો હેરો જ તમે બોલેતા નહીં શું શરીર ઠંડુ પડવા માંડ્યું હવે અરે તમે હું પૂરો ગોડાયાની વાતો કરો પરાજની કેમ અરે દવાખાને ભેગા કરવાનું નતું કીધું તમને મેં અલ્યા પણ બધા મહેમાનો બોલાવી લીધા યાર છેલ્લે ભેળા થઈ રહી યાર અરે તમે મારી નાખશો ઓમન ઓમાં પણ નહીં હવે દવાખાને નહીં લઈને જતા વચમાં રહી જાય વચ્ચે તો અરે તમે તમારી જિંદગી શીખા વરાચવા કાઢે કેમ? કોઈ પણ મોણે તમને બે દાડે કીધું કોઈ એમને દવાખાને ભેગા કરો દવાખાને ભેગા કરો તમારી વાત સાચી છે. અરે આ હું બોલ્યા હા બાટો લઈ બેચાય તારું મહેમાનો યાર એક તો બંને આબરૂ લેવા. તમે હું હુંજો ખબર રાખી નહીં બોલાયા તમે અરે પણ છેલ્લે ભેગા થવા બોલ્યા બાપડે અરે યાર. પણ થોડા મરી જાય એવો આદમી છે તમે આવું બોલો જીવ પોખડે અટકાઈ ગયો અમે પોણી પાયું નહીં એટલે કે હાલત જતું રહ્યું. એવું નહીં એમનો અવાજ બેહી ગયો ને આપણે દવાખાને શું અવાજ બેહી ગયો? બોલાવજો. તમારા રૂમાલ બુમાલ લઈને હેડે આયા હે. અરે અમને કીધું કે રૂમાલ લઈને આવો અરે તમે ડફોર જેવા આવો ખૂબ ભલા આદમી આ ફોનમાં અમને એવું કીધું અમે શું કરીએ હમણાં બધી દવાખાની જાફા મારી છોડો અને બધું તૈયારીઓ કરી આવે અને જીવતાની ના કરે લ્યા તમને શરમ એ, જેવું આવું શરમ નહીં નીચે તો હું યાર હવે નહીં વાર લાગે હું પોણી પાઉં ખાલી હાલ જો તમે તમે સોમાજી કરાય આવું ના કરે લાવો માર ઘરે લઈ જાઓ મુઈ લાગે તો ઈ ચાકરી કરે તમારે ના થાય તો એટલે પોણી પાઉં ને આપણે હાલ તમે ઘરે આયા રૂમાલ લઈને શરમ મના હો પણ હું અમને ફોનમાં કીધું કે રૂમાલ લઈને આવો હું કે હવે પોણી લાવી દઉં એટલે હું સુખ શાંતિ એ છૂટા થઈ તમે જાય. પાણી નહીં તમે ગાડીનું કરો ને હેડો દવાખાને લઈ પણ પોણીનો જવા. ભોગ નહીં યાર અરે પાણી પાડો ગાડીનું કરો ફોન કરો પણ તું માગના તું મને દવા રંગાજી તું લઈ જવા અલ્યા તમને એમ બચારો ને હવે નહીં અરે હવે નહીં તાતો કાઈ લાઈન બચારા હવે થોડું પોણી પડી દઉં તો એમાં છૂટી જાય હવે હું મહેમાનો એમના ભાઈઓ ને ભાઈઓ બધા આવી ગયા હે ભેળા થઈ ગયા હવે પોણી છોડવા દઉં એટલે એ સુખ શાંતિ જાય તમે પૂરો ભલા આદમી આઈને કાનના બેહી ગયા દવાખાને ભેળા ના કરાય તમારે ના જોઈ રહેતા અરે મફતજી નહીં અલ્યા, હું તો હેડવા બે દેતા. દાડે ઈ કહું હું. પેલો કોઈને આડવા દેતો નહીં આ મૂર્ખો જ મારી નાખશે એ હું થઈ જો હવે ને આ તાટુનું મેલો પડતું જો અમુક પાણી પાઉં અને પછી તમે હું ઉપર લાવો. ભલે, ભલે. તમારે ફોન કરી દઈએ તો હવે direct સિદ્ધપુર ભેગા કરી દઈએ, હે? તોય મરી જાય. હા, બચી જાય યાર. સિદ્ધપુર લઈ જાઓ. આ હાથે પાણી નહીં પીતો ભલા આદમી કે મારી નાખો શરમ આવી જોવો હવે યાર. સિદ્ધપુર ભેગા થઈ ગયા હું ફોન કરી દઉં હવે અરે મફતજી મારું મગજ જાહે તમે અવડું ના બોલશો શું યાર આવડું બોલ્યો અરે યાર? આ મોણા હાથે ઊભો થઈને બધું પીવા ખાય અરે, ટોપ લઈ જવાની વાતો કરો હો. પાણી કોઈ પીવડાય જ નહીં લાગતું. મૂર્ખા કાન છે યાર પગ અહીં નહીં હવે. અરે ચમ પગ નહીં લેવું ગોબરજી ઉતરો તો જો હા તમે ઉતરો હું હંગાત ઉતરો, આવું. હાલો દવાખાને લઈ જાઓ. ના શું મરી જાય તમે. અલ્યા, હું મારી વાત વાપરો જ માં. હો, મારી વાત વાપરો પહેલા. તમે હેતીને જ મારી નાખશો ફરી વાહી જતો યાર. તમે આ ના ચકરાજી મારી વાત તમે વાપરો. હવે વચ્ચે બોલશો નહીં મારી વાત હવે મગજ ગરમ થાય બરોબર વાપરો આ શાંતિ દવાખાને લઈ જવા દો તમે બોલ્યા વગર ઉભા રહો. કોઈ હંગાત થયા દો એક કામ કરો.